નમસ્કાર, ગુડ મોર્નિંગ મિત્રો. કેમ છો? નીટ બાયોલોજી લેક્ચર સિરીઝમાં આપ સૌનું સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 11th નું એકમ નંબર 5 મનુષ્ય દેહધર્મ વિદ્યા હ્યુમન ફિઝિયોલોજી અને તેનું ચેપ્ટર નંબર 18 પ્રકરણ નંબર 18 દેહ જળ અને પરિવહન બોડી ફ્લુઇડ્સ એન્ડ સર્ક્યુલેશનનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. મિત્રો, જે છેલ્લો લેક્ચર હતો પાર્ટ 2 તેની અંદર રુધિરમાં આવેલા વિવિધ પ્રકારના સંગઠિત પદાર્થો એટલે કે રુધિર કોષો, જેમાં રક્તકણ, શ્વેતકણ અને ત્યારબાદ ત્રાક કણિકાઓ અથવા તો રુધિર કણિકાઓનો આપણે અભ્યાસ કરેલો. મિત્રો, આજનો જે લેક્ચર છે પાર્ટ 3 તેની અંદર આપણે મુખ્યત્વે જેટલા પણ રુધિરના કોષો છે તેઓનું સંશ્લેષણ અસ્થિ મજ્જામાં કઈ રીતે થતું હોય છે તેના વિશે સમજવાના છીએ. બરોબર મિત્રો? તો ચાલો શરૂ કરીએ અને રુધિરકોષ જનનની ક્રિયા હિમેટોપોએસિસની પ્રક્રિયા અસ્થિ મજ્જાની અંદર બોન મેરોની અંદર કઈ રીતે થતી હશે ચાલો સમજીએ. તો અસ્થિ મજ્જાની અંદર સંગઠિત પદાર્થો એટલે કે રુધિર કોષો અથવા રુધિર કણોનું વિભેદન, આ જે પ્રક્રિયા છે તેને સરળ શબ્દોમાં રુધિર કોષ જનન અથવા તો હેમેટોપોએસિસની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. બરોબર? અસ્થિ મજ્જામાં સંગઠિત પદાર્થો અથવા તો રુધિર કણોનું જે વિભેદન થાય છે, બરોબર, વિભેદનની ક્રિયા વિશે તમે જાણો છો કે જેમાં કોષો છે તે એક નિશ્ચિત પ્રકારની અંદર રૂપાંતરિત થઈ જાય છે અને ત્યારબાદ એ ફક્ત એક જ કાર્ય કરવા માટે નિમિત્ત બને છે. તો અસ્થિ મજ્જાની અંદર બોન મેરોની અંદર જે સંગઠિત પદાર્થો છે કે રુધિર કોષો છે તેઓનું વિભેદન અને તેઓના સંશ્લેષણની જે ક્રિયા છે જેને હેમેટોપોએસિસ તરીકે ઓળખવામાં આવે તે કઈ રીતે થતી હશે ચાલો સમજીએ. તો મિત્રો, સમગ્ર હેમેટોપોએસિસની જે ક્રિયા છે તે વાસ્તવમાં એક કોષથી જ શરૂ થાય છે. જે સૌથી અગત્યનો કોષ જેને માતૃકોષ તરીકે ગણી શકાય એ છે એક પ્રકારનો સ્તંભ કોષ હોય છે એટલે કે સ્ટેમ સેલ હોય છે. અસ્થિ મજ્જામાં આવેલો સ્તંભ કોષ કે જેને લીધે સમગ્ર રુધિરના કોષોનું નિર્માણ થાય છે એ સ્તંભ કોષને હેમેટોપોએટિક સ્ટેમ સેલ HSC એટલે કે હેમેટોપોએટિક સ્ટેમ સેલ, ઓકે, રુધિર કોષ સર્જક સ્તંભ કોષ, ઓકે, રુધિર કોષ સર્જક સ્તંભ કોષ એટલે કે હેમેટોપોએટિક સ્ટેમ સેલ HSC તરીકે ઓળખવામાં આવે છે. વાસ્તવમાં આ જે HSC હોય છે તે પોતાના કોષ ચક્રના G0 તબક્કામાં આવેલા હોય છે. ઓકે, તેઓ પોતાના કોષ ચક્રના G0 તબક્કામાં આવેલા હોય છે. મિત્રો, તમે જાણો છો એમ G0 અવસ્થા જે છે તે કઈ અવસ્થા છે? તો તે વિશ્રામની અવસ્થા છે અથવા તો નિષ્ક્રિયતાની અવસ્થા છે, જ્યાં કોષ જૈવિક રીતે તો જીવંત છે પરંતુ તે કોષ વિભાજનમાં ભાગ લેતો નથી. સામાન્યતઃ સ્તંભ કોષો અને પૂર્ણ વિભેદિત કોષો આ બંને કોષો જે છે તેઓ G0 અવસ્થામાં જ સચવાતા હોય છે. તો બીજા બધા સ્તંભ કોષોની જેમ જે અસ્થિ મજ્જામાં આવેલો જે રુધિર સર્જક સ્તંભ કોષ છે હેમેટોપોએટિક સ્ટેમ સેલ છે તે પોતાના કોષ ચક્રના G0 તબક્કામાં હોય છે અને સક્રિય રીતે કોષ ચક્રમાં ભાગ લેતો નથી. હવે જ્યારે રુધિર કણોનું સંશ્લેષણ કરવાનું થતું હોય ત્યારે માતૃકોષ એવા આ રુધિર સર્જક સ્તંભ કોષનું વિભાજન થવું જરૂરી છે અને વિભાજન થયા બાદ તેનું વિભેદન થવું જરૂરી છે. મતલબ કે બે ક્રિયાઓ કરવી જરૂરી છે કે G0 અવસ્થામાં રહેલા જે હેમેટોપોએટિક સ્ટેમ સેલ છે તેઓને G0 માંથી બહાર લાવી અને કોષ ચક્રની અંદર દાખલ કરવા, તેઓની સંખ્યામાં વધારો કરવો અને ત્યારબાદ તેઓનું વિભેદન કરીને એમાંથી અલગ અલગ પ્રકારના રુધિર કોષોનું નિર્માણ કરવું. બરોબર? તો શું થશે મિત્રો અહીંયા? તો ચોક્કસ રીતે તેને સંદેશાઓ આપવામાં આવશે, બરોબર, સિગ્નલ્સ આપવામાં આવશે. પરિણામ સ્વરૂપે જે G0 અવસ્થામાં રહેલો રુધિર સર્જક સ્તંભ કોષ છે હેમેટોપોએટિક સ્ટેમ સેલ છે તે હવે G0 અવસ્થામાંથી બહાર આવશે
અને કોષચક્રની અંદર પ્રવેશ કરીને પોતાની સંખ્યામાં વધારો કરશે. ઓકે, આ દરમિયાન જેટલા કોષ વિભાજન થશે, બરોબર, આ દરમિયાન જેટલા કોષ વિભાજન થશે એટલા જ નવા હેમેટોપોએટિક સ્ટેમ સેલ ફરી પાછા અસ્થિ મજ્જાની અંદર સંગ્રહ પામશે. કારણ કે સ્તંભ કોષો જે છે તે કેવા હોય છે, તો તેઓ ઇમોર્ટલ હોય છે, મતલબ કે તેઓની સંખ્યામાં ક્યારેય ઘટાડો થતો નથી. બરોબર, મતલબ કે એક કોષ છે તે વિભાજન પામીને બે કોષમાં ફેરવાય છે, ત્યારે બે બાળકોષોમાંનો એક બાળકોષ ફરી પાછો G0 અવસ્થામાં આવીને સ્તંભ કોષ તરીકે વર્તવા લાગે છે. મતલબ કે પોતાની મૂળભૂત ઓળખાણને ખોતો નથી અને પોતાનું મૂળ સ્વરૂપ છે તે જીવન પર્યંત જાળવી રાખે છે, કે જેથી આજીવન રુધિર સર્જન, રુધિર કોષોના સંશ્લેષણ માટે જરૂરી એવું રો મટીરિયલ, એવો પુરવઠો પૂરો પડતો રહે. તો આમ મોટી સંખ્યામાં ઉત્પન્ન થયેલા જે હેમેટોપોએટિક સ્ટેમ સેલ છે તેઓ હવે ચોક્કસ પ્રકારના જનીનિક ફેરફારો પામશે અને પૂર્વજ કોષો એટલે કે પ્રોજીનેટર પ્રકારના કોષોમાં ફેરવાઈ જશે. બરોબર, પ્રોજીનેટર પ્રકારના કોષોમાં ફેરવાઈ જશે. હવે આ જે પ્રોજીનેટર પ્રકારના કોષો છે તેઓ જે છે તે અલગ અલગ પ્રકારના રુધિર કોષોનું સંશ્લેષણ શરૂ કરશે. તો પ્રોજીનેટર જે છે એ પ્રોજીનેટરમાંથી મુખ્યત્વે 4 પ્રકારના રુધિર કોષોનું સંશ્લેષણ થાય. ઓકે, પ્રોજીનેટર કોષ જે છે તેમાંથી 4 પ્રકારના રુધિર કોષોનું સંશ્લેષણ થશે. ક્યાં ક્યાં? તો એરિથ્રોસાઇટ એટલે કે રક્તકણ, પ્લેટલેટ એટલે કે રુધિર કણિકાઓ અથવા તો ત્રાકકણ, ત્યારબાદ ઇઓસિનોફિલ્સ એટલે કે અમ્લરાગી કણો અને બેઝોફિલ્સ એટલે કે અલ્કરાગી કણો. આમ 4 પ્રકારના રુધિર કોષો આ પ્રોજીનેટર કોષમાંથી બનશે. સૌ પ્રથમ અને સૌથી અગત્યનો આપણા રુધિરનું જે ભાગ છે, બરોબર, એ છે રક્તકણો, જેની સંખ્યા સૌથી વધુ હોય છે. તો આ પ્રોજીનેટરમાંથી રક્તકણોના સંશ્લેષણની જે ક્રિયા હશે એ ક્રિયાને આપણે એરિથ્રોપોએસિસ તરીકે ઓળખીએ છીએ. મિત્રો, અહીંયા દેખાડેલી આ સંપૂર્ણ પ્રક્રિયા જે છે તેને જો એક શબ્દમાં વર્ણવવી હોય તો તેને કહેવાય છે રુધિર કોષ જનન એટલે કે હેમેટોપોએસિસ. અને તેની અંદર અલગ અલગ પ્રકારના કોષોના જનન સમાવિષ્ટ હોય છે, જેના વિવિધ વૈજ્ઞાનિક નામ આપવામાં આવે છે. દાખલા તરીકે પ્રોજીનેટર હેમેટોપોએટિક સ્ટેમ સેલ એટલે કે પૂર્વજ એવા રુધિર સર્જક સ્તંભ કોષમાંથી સૌ પ્રથમ કોનું સંશ્લેષણ થાય છે? તો સૌ પ્રથમ આપણે અહીંયા જોવાના છીએ કે કઈ રીતે એરિથ્રોસાઇટ એટલે કે રક્તકણનું સંશ્લેષણ, આરબીસીનું સંશ્લેષણ થશે. તો પ્રોજીનેટરમાંથી આરબીસીનું વિભેદન થવાની આ જે ક્રિયા છે, આ ક્રિયાને આપણે ઇરિથ્રોપોએસિસ તરીકે ઓળખીએ છીએ. મિત્રો, આ ક્રિયાને એરિથ્રોપોએસિસ તરીકે ઓળખવામાં આવે છે અને આ સંપૂર્ણ ક્રિયાનું નિયમન ઇરિથ્રોપોએટિન નામનો અંતઃસ્ત્રાવ કરે છે. આ સંપૂર્ણ ક્રિયાનું નિયમન ઇરિથ્રોપોએટિન નામનો અંતઃસ્ત્રાવ કરે છે, જે પ્રોજીનેટર કોષની અંદર એવા ફેરફારો પ્રેરશે કે જેથી તે ધીમે ધીમે એક નિશ્ચિત પ્રકારના એવા રક્તકણની અંદર ફેરવાઈ જશે અને પોતાની સંપૂર્ણ પ્રોપર્ટીઝ, પોતાની સંપૂર્ણ લાક્ષણિકતાઓ જે છે તે વિકસિત કરશે. તો આમ પ્રોજીનેટર કોષમાંથી પૂર્ણ વિકસિત અને પૂર્ણ વિભેદિત એવા એરિથ્રોસાઇટ એટલે કે રક્તકણનું સંશ્લેષણ થવાની જે ક્રિયા છે એને કહેવાય છે એરિથ્રોપોએસિસ. આ વિભેદનની ક્રિયા છે અને આ ક્રિયાનું નિયમન એરિથ્રોપોએટિન નામનો અંતઃસ્ત્રાવ કરે છે. તો ચાલો સમજીએ કઈ રીતે એરિથ્રોપોએસિસની જે ક્રિયા છે તે થતી હશે. તો તમે જોઈ શકો છો તેમ એરિથ્રોપોએટિન અંતઃસ્ત્રાવની અસર હેઠળ પ્રોજીનેટર કોષ તે અલગ અલગ પ્રકારના સ્વરૂપોની અંદર ફેરવાય છે. તો પ્રોજીનેટર કોષ છે તેનું સૌપ્રથમ રૂપાંતરણ પ્રો એરિથ્રોસાઇટમાં થાય છે. બરોબર, પ્રોજીનેટર કોષનું સૌપ્રથમ રૂપાંતરણ પ્રો એરિથ્રોસાઇટમાં થાય છે, જેનું કદ ઘણું વધારે હોય છે. ત્યારબાદ તેનું રૂપાંતરણ બેઝો એરિથ્રોસાઇટની અંદર થાય છે, કે જ્યાં ચોક્કસ રીતે જોઈ શકાય છે કે તેનું કદ સંકોચાઈ જાય છે. ત્યારબાદ તેનું વિભેદન થઈ અને તેનું રૂપાંતરણ પોલી એરિથ્રોસાઇટની અંદર થાય છે, કે જ્યાં ધીમે ધીમે તેનું જે કેન્દ્રીય વિસ્તાર છે, કે જ્યાં તેનું કોષ કેન્દ્ર અને વગેરે વસ્તુ આવેલી છે, તે સંકોચિત બનતી જાય છે. ફાઇનલી
તે ઓર્થો એરિથ્રોસાઇટની અંદર ફેરવાઈ જાય છે, જે રક્તકણ એટલે કે એરિથ્રોસાઇટ બનવાની પૂર્વ અવસ્થા છે. ઓર્થો એરિથ્રોસાઇટ એ રક્તકણ એટલે કે એરિથ્રોસાઇટ બનવાની પૂર્વ અવસ્થા છે. અને જોઈ શકાય છે કે પોલી એરિથ્રોસાઇટ સ્ટેજ સુધી આ તમામ કોષોની અંદર કોષ કેન્દ્રની હાજરી હતી, પરંતુ ત્યારબાદ જેવું પોલી એરિથ્રોસાઇટનું વિભેદન ઓર્થો એરિથ્રોસાઇટમાં થાય છે અને ઓર્થો એરિથ્રોસાઇટનું વિભેદન એરિથ્રોસાઇટમાં થાય છે એટલે કે રક્તકણમાં થાય છે, આ દરમિયાન તે કોષ કેન્દ્ર ગુમાવી દે છે. તેનું ડીન્યુક્લિએશન થઈ જાય છે, તે પોતાના કોષ કેન્દ્રને ગુમાવી બેસે છે. બરોબર. આમ આવો જે સંશ્લેષણ પામેલો કોષ હશે તે નિશ્ચિત રીતે દ્વિઅંતરગોળ તક્તી આકારનો હશે અને તેની અંદર તમે જોઈ શકશો કે કોષ કેન્દ્રની સંપૂર્ણ ગેરહાજરી છે. સાથે સાથે તેનું સંપૂર્ણ કોષરસ મોટા પ્રમાણમાં હેમોગ્લોબિન નામના સંયુગ્મી પ્રોટીનથી ભરેલું હોય છે. તો આ ક્રિયા થઈ એરિથ્રોપોએસિસની, બરોબર, કે જેને આપણે રક્તકણ જનન, બરોબર, જેને આપણે રક્તકણ જનન એટલે કે એરિથ્રોપોએસિસ તરીકે ઓળખીએ છીએ. મિત્રો, આ જ પૂર્વજ કોષ એટલે કે આ જ પ્રોજિનેટર કોષમાંથી વિભેદન પામીને ત્રાક કણો અથવા તો રુધિર કણિકાઓનું નિર્માણ થતું હોય છે. તો પૂર્વજના કોષમાંથી વિભેદન પામીને ત્રાક કણોનું નિર્માણ કે રુધિર કણિકાઓના નિર્માણની પ્રક્રિયાને કહેવામાં આવે છે થ્રોમ્બોપોએસિસ. શું કહેવાય છે મિત્રો તેને? થ્રોમ્બોપોએસિસ. કારણ કે આપણે જાણીએ છીએ કે ત્રાક કણોને થ્રોમ્બોસાઇટ્સ કહેવાય છે. તો નિશ્ચિત રીતે પૂર્વજ કોષ છે તેનું રૂપાંતરણ સૌપ્રથમ ખૂબ જ મોટા કદના એવા પ્રોમેગાકેરિયોસાઇટની અંદર થાય છે. બરોબર. પ્રોજિનેટર કોષનું વિભેદન થઈ અને પ્રોમેગાકેરિયોસાઇટનું રૂપાંતરણ અહીંયા જોવા મળે છે. ત્યારબાદ પ્રોમેગાકેરિયોસાઇટ એના કદમાં હજી વધારો જોવા મળે છે અને તે નિશ્ચિત રીતે ખૂબ જ મોટા કદના એવા મેગાકેરિયોસાઇટની અંદર ફેરવાઈ જાય છે. બરોબર. તો પ્રોમેગાકેરિયોસાઇટનું રૂપાંતરણ એ મેગાકેરિયોસાઇટની અંદર થાય છે. પ્રોમેગાકેરિયોસાઇટનું વિભેદન એ મેગાકેરિયોસાઇટની અંદર થાય છે. પરિણામ સ્વરૂપે જે થ્રોમ્બોસાઇટ્સ છે એટલે કે રુધિર કણિકાઓ છે તેઓના પૂર્વજ કોષનું નિર્માણ થાય છે. તો કોઈ પૂછે કે રુધિર કણિકાઓ અથવા તો થ્રોમ્બોસાઇટ્સના પૂર્વજ કોષનું નામ શું છે, બરોબર, અથવા તો તેની પૂર્વ અવસ્થાનું નામ શું છે, તો એને કહેવાય છે મેગાકેરિયોસાઇટ. આ મેગાકેરિયોસાઇટનું વિભેદન થતા તેમાંથી પૂર્ણ વિભેદિત એવા અકોષ કેન્દ્રીય પ્લેટલેટ્સ એટલે કે થ્રોમ્બોસાઇટ્સ, ત્રાક કણિકાઓ કે રુધિર કણિકાઓનું નિર્માણ થાય છે. તો ખાસ આ યાદ રાખવાનું છે કે થ્રોમ્બોપોએસિસની પ્રક્રિયામાં જે થ્રોમ્બોસાઇટ્સ છે તેઓની પૂર્વ અવસ્થાને કહેવાય છે મેગાકેરિયોસાઇટ. ઓકે મિત્રો, તો આ તો બંને ચોક્કસ રીતે પ્રોજિનેટર કોષમાંથી સંશ્લેષણ પામતા અને વિભેદન પામતા એવા બે કોષોની આપણે વાત કરી, રક્તકણ અને ત્રાકકણ. હવે બાકીના જે શ્વેત કણો છે 5 પ્રકારના, તેઓનું સંશ્લેષણ કઈ રીતે થતું હશે ચાલો સમજીએ. તો આ જ પ્રોજિનેટરમાંથી એક નિશ્ચિત પ્રકારની અવસ્થા ઉત્પન્ન થાય છે વિભેદન પામીને નિર્માણ પામતી આ અવસ્થાને માયેલોબ્લાસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. આ અવસ્થાને માયેલોબ્લાસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. આ માયેલોબ્લાસ્ટ જે છે, ઓકે, માયેલોબ્લાસ્ટ ઉપર લ્યુકોપોએટિન નામના અંતઃસ્ત્રાવની અસર થાય છે. માયેલોબ્લાસ્ટ ઉપર લ્યુકોપોએટિન નામના અંતઃસ્ત્રાવની અસર થાય છે. જેમ અહીંયા એરિથ્રોપોએટિન હતો એમ અહીંયા લ્યુકોપોએટિન નામનો અંતઃસ્ત્રાવ હશે અને લ્યુકોપોએટિન અંતઃસ્ત્રાવની અસર હેઠળ માયેલોબ્લાસ્ટ છે તેનું વિભેદન થઈ અને બે અલગ અલગ એવા શ્વેતકણોનું નિર્માણ થાય છે, જે છે ઇઓસિનોફિલ અને બેઝોફિલ એટલે કે અમ્લરાગી કણો અને અલ્કરાગી કણો. તો કોઈ પૂછે કે અમ્લરાગી કણો અને અલ્કરાગી કણોની પૂર્વ અવસ્થાનું નામ શું છે, તો એને કહેવાય છે માયેલોબ્લાસ્ટ. મિત્રો, આ જ પ્રોજિનેટર કોષમાંથી વિભેદન પામીને ચોક્કસ રીતે હજી બે પ્રકારના કોષો બની શકે છે. એ છે પ્રોમાયેલોસાઇટ અને મોનોબ્લાસ્ટ. બરોબર. તો પ્રોજિનેટર એટલે કે પૂર્વજ કોષમાંથી બે એવી પૂર્વ અવસ્થાઓ બની શકે છે જેનું નામ છે પ્રોમાયેલોસાઇટ અને મોનોબ્લાસ્ટ. તો ઇઓસિનોફિલ અને બેઝોફિલ
ની માયેલોબ્લાસ્ટમાંથી વિભેદન પામીને નિર્માણ પામવાની આ જે ક્રિયા છે તેને કહેવામાં આવે છે લ્યુકોસાઇટોજિનેસિસ. લ્યુકોસાઇટોજિનેસિસ. ઓકે, એટલે કે શ્વેત કોષ જનન. ત્યારબાદ આ જ પૂર્વજ કોષમાંથી નિશ્ચિત રીતે પ્રોમાયેલોસાઇટ નામની એક અવસ્થા ઉત્પન્ન થાય છે. આ જે પ્રોમાયેલોસાઇટ નામની અવસ્થા છે ધીમે ધીમે તેની અંદર વિભેદન થાય છે. તેમાંથી માયેલોસાઇટ, મેટામાયેલોસાઇટ, બેન્ડ અને સેગમેન્ટેડ આવી અવસ્થાઓ ઉત્પન્ન થતા ખંડિત અનેક ખંડોમાં વિભાજિત એવા કોષ કેન્દ્રવાળો ન્યુટ્રોફિલ બને છે. આ ન્યુટ્રોફિલના સંશ્લેષણની ક્રિયાને પણ આપણે લ્યુકોસાઇટોજિનેસિસની ક્રિયામાં આવરી લઈએ છીએ. ઓકે, ન્યુટ્રોફિલ એટલે કે તટસ્થ કણોના સંશ્લેષણની આ ક્રિયાને આપણે લ્યુકોસાઇટોજિનેસિસની ક્રિયામાં આવરી લઈએ છીએ. તો બીજા 3 એવા શ્વેત કણોનું અહીંયા નિર્માણ થઈ ગયું, જે મુખ્યત્વે કણિકામયી શ્વેત કણો છે અથવા કણિકામયી શ્વેત કોષો છે. હવે 2 કણિકા વિહીન શ્વેત કોષો બાકી રહ્યા. ઓકે, તો એ ક્યાં છે? તો એ છે લસિકા કોષો અને એક કેન્દ્રીય કણો. તો તેઓનું નિર્માણ કઈ રીતે થતું હશે ચાલો સમજીએ. તો આ જ પૂર્વજ કોષ જે છે તેમાંથી મોનોબ્લાસ્ટ તરીકે ઓળખાતી એક પૂર્વ અવસ્થા અસ્તિત્વમાં આવે છે. બરાબર, આ જ પૂર્વજ કોષમાંથી મોનોબ્લાસ્ટ તરીકે ઓળખાતી એક પૂર્વ અવસ્થા અસ્તિત્વમાં આવે છે, જેને મોનોસાઇટની પૂર્વ અવસ્થા કહેવાય છે. બરાબર, તો કોઈ પૂછે કે મોનોસાઇટની પૂર્વ અવસ્થા કઈ હશે, એક કેન્દ્રીય કોષની પૂર્વ અવસ્થા કઈ હશે, કે એક કેન્દ્રીય કણની પૂર્વ અવસ્થા કઈ હશે, તો તેની પૂર્વ અવસ્થાને અસ્થિ મજ્જામાં કયા નામથી ઓળખાય છે? તો મોનોબ્લાસ્ટ. તો મોનોબ્લાસ્ટ તરીકે ઓળખાતી આ જે રચના છે તે અહીંયા અસ્તિત્વમાં આવશે અને ત્યારબાદ તેનું વિભેદન થતા તેમાંથી નિશ્ચિત રીતે આ મોનોસાઇટ એટલે કે એક કેન્દ્રીય કણ વિભેદન પામશે. બરાબર, તો આમ મોનોબ્લાસ્ટમાંથી મોનોસાઇટ એટલે કે એક કેન્દ્રીય કણ ના સંશ્લેષણ પામવાની આ જે ક્રિયા છે તેને મોનોપોએસિસ તરીકે ઓળખવામાં આવે છે. તેને મોનોપોએસિસ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ સૌથી છેલ્લો અને ખૂબ જ અગત્યનો એવો કણિકા વિહીન શ્વેત કણ, એનું નામ છે લિમ્ફોસાઇટ એટલે કે લસિકા કોષ. તો લસિકા કોષનું જે વિભેદન થાય છે તે કઈ રીતે થતું હશે ચાલો સમજીએ. તો મિત્રો, લસિકા કોષનું જે વિભેદન છે તે પૂર્વજ કોષમાંથી નહીં પરંતુ સીધું જે રક્ત સર્જક અથવા તો રુધિર કોષ સર્જક સ્તંભ કોષ છે તેમાંથી થાય છે. તો રુધિર કોષ સર્જક સ્તંભ કોષ એટલે કે હેમેટોપોએટિક સ્ટેમ સેલ તે વિભેદન પામીને લિમ્ફોબ્લાસ્ટ તરીકે ઓળખાતી પૂર્વ અવસ્થાનું નિર્માણ કરે છે. આ લિમ્ફોબ્લાસ્ટ તરીકે ઓળખાતી જે પૂર્વ અવસ્થા છે તે અનેકવાર વિભેદન પામીને તેમાંથી લિમ્ફોસાઇટ એટલે કે લસિકા કોષનું નિર્માણ કરે છે, જેના 2 પ્રકારો હશે. કયા 2 પ્રકારો? તો બી લસિકા કોષ અને ટી લસિકા કોષ. બી લિમ્ફોસાઇટ અને ટી લિમ્ફોસાઇટ. તો લિમ્ફોસાઇટ બનવાની આ જે વિભેદનની ક્રિયા છે જે અસ્થિ મજ્જામાં થતી હશે તેને લિમ્ફોપોએસિસ તરીકે ઓળખવામાં આવે છે. તેને લિમ્ફોપોએસિસ તરીકે ઓળખવામાં આવે છે. સમજાણું મિત્રો? તો આમ જો પૂછવામાં આવે કે લિમ્ફોસાઇટ એટલે કે લસિકા કોષની પૂર્વ અવસ્થા કઈ છે તો એને કહેવાય છે લિમ્ફોબ્લાસ્ટ. એક કેન્દ્રીય કણની પૂર્વ અવસ્થા કઈ છે તો એને કહેવાય છે મોનોબ્લાસ્ટ. બરાબર, ન્યુટ્રોફિલની પૂર્વ અવસ્થા કઈ છે તો એને કહેવાય છે પ્રોમાયેલોસાઇટ. ઇઓસિનોફિલ અને બેઝોફિલની પૂર્વ અવસ્થા કઈ છે તો એને કહેવાય છે માયેલોબ્લાસ્ટ. એરિથ્રોસાઇટ એટલે કે રક્તકણ આરબીસીની પૂર્વ અવસ્થા કઈ છે તો એને કહેવાય છે ઓર્થો ઇરિથ્રોસાઇટ. અને જો કોઈ પૂછે કે થ્રોમ્બોસાઇટ અથવા તો ત્રાકકણ અથવા તો રુધિર કણિકાની પૂર્વ અવસ્થા કઈ છે તો એ છે મેગા કેરિયોસાઇટ. તો આમ કુલ આ 5 પ્રક્રિયાથી સંપૂર્ણ રુધિર કોષ જનનની ક્રિયા થાય છે, રુધિર કણોનું વિભેદન થાય છે અને આ બધી જ ક્રિયા અસ્થિ મજ્જામાં આવેલા માતૃકોષ, અસ્થિ મજ્જામાં આવેલા મુખ્ય એવા સ્તંભ કોષ જેને કહેવાય છે રુધિર કોષ સર્જક સ્તંભ કોષ અથવા તો રક્તકણ સર્જક સ્તંભ કોષ, હેમેટોપોએટિક સ્ટેમ સેલ, તેના દ્વારા કરવામાં આવશે. આ બધી જ ક્રિયાનું નિમિત્ત જે છે એ હેમેટોપોએટિક સ્ટેમ સેલ બને છે, જે બીજે ક્યાંય નહીં પણ અસ્થિ મજ્જામાં આવેલું હશે. અને આ સંપૂર્ણ ક્રિયાને જો એક શબ્દમાં વર્ણવી હોય
તો તેને કહેવાય છે રુધિરકોષ જનન એટલે કે હેમેટોપોએસિસ. અને તેની અંદર થ્રોમ્બોપોએસિસ, એરિથ્રોપોએસિસ, લ્યુકોસાઇટોજિનેસિસ, મોનોપોએસિસ અને લિમ્ફોપોએસિસ આ 5 પ્રક્રિયાઓનો સમાવેશ કરવામાં આવે છે. તો આઈ હોપ મિત્રો અસ્થિ મજ્જાની અંદર સંગઠિત પદાર્થોનું વિભેદન કઈ રીતે થાય છે અને તેમાંથી કઈ રીતે આ અલગ અલગ પ્રકારના એવા 7 કોષો અસ્તિત્વમાં આવે છે. રુધિરમાં રહેલા આ 7 કોષોનું જે વિભેદન છે અહીંયા સંપૂર્ણ રીતે આપણે સમજી લીધું છે. મિત્રો આ જ પ્રક્રિયાને અહીંયા થોડી અલગ રીતે સમજાવી છે કે અસ્થિ મજ્જામાં સંગઠિત પદાર્થો અથવા તો રુધિરકણોનું વિભેદન કઈ રીતે થતું હશે. તો તમે જોઈ શકો છો તેમ આ ક્રિયા મલ્ટીપોટેન્ટ એટલે કે બહુ ક્ષમતા ધરાવતા એવા હેમેટોપોએટિક સ્ટેમ સેલ એટલે કે રુધિરકોષ સર્જક સ્તંભકોષ અથવા રક્તકણ સર્જક સ્તંભકોષ દ્વારા શરૂ થાય છે, જેને હેમોસાઇટોબ્લાસ્ટ પણ કહેવામાં આવે છે. હેમેટોપોએટિક સ્ટેમ સેલનું જ્યારે વિભાજન થાય છે સૌપ્રથમ વખત ત્યારે પોતે G0 અવસ્થામાંથી કોષચક્રમાં પ્રવેશે છે અને તે દરમિયાન સંશ્લેષણ પામતા વિભાજન પામતા દરેક 2 બાળકોષોમાંથી એક બાળકોષ ફરી પાછો માતૃકોષનું સ્થાન લઈ લે છે. મતલબ કે જીવનના કોઈ પણ તબક્કે અસ્થિ મજ્જામાં જે હેમેટોપોએટિક સ્ટેમ સેલ છે તેનો વિપુલ જથ્થો હાજર હોય છે, કારણ કે ક્યારેય તેઓ ખૂટતા નથી, સતત પુનઃ સર્જન પામતા રહેતા હોય છે, એટલે તેઓ અમર છે એવું કહી શકાય. ત્યારબાદ ઉત્પન્ન થયેલો જે પૂર્વજ કોષ છે જેને પ્રોજિનેટર સેલ તરીકે આપણે ઓળખીએ છીએ, તેમાંથી 2 પ્રકારના કોષોની શૃંખલાઓ બને છે. જેમાંની એક શૃંખલા છે તેને કહેવાય છે માઇલોઇડ સ્ટેમ સેલ અને બીજી શૃંખલાને કહેવાય છે લિમ્ફોઇડ સ્ટેમ સેલ. ઓકે, માઇલોઇડ સ્ટેમ સેલ જે છે તેમાંથી મુખ્યત્વે જોવા જઈએ તો જે ત્રાકકણો છે, રક્તકણો છે, બેઝોફિલ, ન્યુટ્રોફિલ, ઇઓસિનોફિલ છે અને એક કેન્દ્રીય કણ એટલે કે મોનોસાઇટ છે. આ બધા જનું સંશ્લેષણ એ માઇલોઇડ સ્તંભકોષમાંથી થશે, માઇલોઇડ સ્ટેમ સેલમાંથી થશે. જ્યારે લિમ્ફોઇડ સ્ટેમ સેલમાંથી નેચરલ કિલર સેલ એટલે કે કુદરતી મૃત્યુ પમાડતા કોષો અને નાના નાના એવા લસિકા કોષો એટલે કે ટી લસિકા કોષ અને બી લસિકા કોષનું વિભેદન થશે. સમજાણું મિત્રો? તો ખાસ કરીને અહીંયા આ જે લાઈન છે એના પર બહુ ધ્યાન આપજો કે જેથી સરળતાથી આ વસ્તુને યાદ રાખી શકો કે દરેક પ્રકારના કોષ માટે તેઓની જે પૂર્વ અવસ્થા છે એ દર્શાવેલી છે. જેમ કે ત્રાકકણ માટેની જે પૂર્વ અવસ્થા છે એ છે મેગા કેરિયોસાઇટ અથવા તો મેગા કેરિયોબ્લાસ્ટ. ત્યારબાદ એરિથ્રોસાઇટ એટલે કે જે રક્તકણ છે તેની પૂર્વ અવસ્થા છે પ્રો એરિથ્રોબ્લાસ્ટ. ઓકે, અથવા તો રેટિક્યુલોસાઇટ. એ જ રીતે માઇલોબ્લાસ્ટ જે છે તે આ 3 એવા WBC ના કણિકામય એવા WBC એટલે કે કણિકામય શ્વેત કોષો તેઓની જે પૂર્વ અવસ્થા છે એને કહેવાય છે માઇલોબ્લાસ્ટ. અને એ જ રીતે આપણે હમણાં જોયું તેમ એક કેન્દ્રીય કોષો એટલે કે મોનોસાઇટ જે છે, ઓકે, મોનોસાઇટની જે પૂર્વાવસ્થા છે એને કહેવાય છે મોનોબ્લાસ્ટ. એ જ રીતે જેટલા પણ લસિકા કોષો છે લસિકા કોષોની પૂર્વાવસ્થા છે કહેવાય છે લિમ્ફોબ્લાસ્ટ. ઓકે, અને ખાસ ધ્યાનમાં એ રાખવાનું છે કે મેક્રોફેજ તરીકે ઓળખાતા ભક્ષક કોષો જે છે તે વાસ્તવમાં કોનું વિભેદિત સ્વરૂપ છે? તો તેઓ મોનોસાઇટનું વિભેદિત સ્વરૂપ છે. જ્યારે મોનોસાઇટનું વિભેદન થાય છે ત્યારે એમાંથી આ ભક્ષક કોષો મેક્રોફેજનું સંશ્લેષણ થતું હોય છે. બરોબર? તો મોનોસાઇટમાંથી વિભેદન પામીને મેક્રોફેજ બને છે અને આ જે નાના નાના લસિકા કોષો છે ટી અને બી લસિકા કોષો, એમાંથી બી લસિકા કોષનું જ્યારે વિભેદન થાય છે ત્યારે એમાંથી પ્લાઝમા કોષ બને છે. મિત્રો, પ્લાઝમા કોષની ખાસિયત એ છે કે આ કોષ એ એન્ટીબોડી સ્ત્રાવી કોષ છે. કેવો કોષ છે? તો પ્લાઝમા કોષ જે છે તે એન્ટીબોડી સ્ત્રાવી કોષ છે. તે નિશ્ચિત રીતે એન્ટીબોડીનો સ્ત્રાવ કરે છે. તમે એન્ટીબોડી વિશે તમને થોડી ઘણી માહિતી હશે તો આ પ્રકારના ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ તરીકે ઓળખાતા પ્રોટીન હોય છે અને તેઓનું જે સંશ્લેષણ છે
તે આ પ્લાઝમા કોષો દ્વારા કરવામાં આવતું હોય છે. તો આઈ હોપ મિત્રો તમને આ વસ્તુ સારી રીતે સમજાઈ ગઈ હશે. અને ખાસ તો એરિથ્રોપોએસિસ એટલે કે રક્તકણ જનન, એરિથ્રોપોએસિસની જે પ્રક્રિયા છે જેને એરિથ્રોપોએટિન નામનો અંતઃસ્ત્રાવ નિયંત્રિત કરતો હશે, તે પ્રક્રિયાને લઈને ઘણા બધા પ્રશ્નો પૂછવામાં આવેલા છે. તો આ પ્રક્રિયા છે કઈ રીતે શરૂ થતી હોય છે? તો હિમેટોસાઇટોબ્લાસ્ટ અથવા તો હિમોસાઇટોબ્લાસ્ટથી આ ક્રિયા શરૂ થાય છે, જે માતૃકોષ અથવા તો હેમેટોપોએટિક સ્ટેમ સેલ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર, આને આપણે હેમેટોપોએટિક સ્ટેમ સેલ એટલે કે HSC તરીકે પણ ઓળખી શકીએ. અને ત્યારબાદ તેનું વિભેદન થઈ એમાંથી પ્રો એરિથ્રોબ્લાસ્ટ, તેનું વિભેદન થઈને એમાંથી એરિથ્રોબ્લાસ્ટ, તેનું વિભેદન થઈને એમાંથી નોર્મોબ્લાસ્ટ, તેનું વિભેદન થઈને એમાંથી રેટિક્યુલોસાઇટ, ઓકે, અને ત્યારબાદ તેનું વિભેદન થઈને એમાંથી એરિથ્રોસાઇટ બને છે. ખાસ વાત એ છે કે જે રેટિક્યુલોસાઇટ સુધીની અવસ્થાઓ છે, મતલબ કે હેમેટોબ્લાસ્ટથી લઈને રેટિક્યુલોસાઇટ સુધીની જેટલી પણ અવસ્થાઓ છે, આ બધી જ અવસ્થાઓની અંદર કોષ કેન્દ્રની હાજરી હોય છે, જ્યારે એરિથ્રોસાઇટમાં કોષ કેન્દ્રની સંપૂર્ણ ગેરહાજરી જોવા મળે છે. બરોબર, પૂર્ણ વિભેદિત રક્તકણમાં એરિથ્રોસાઇટની સંપૂર્ણ ગેરહાજરી જોઈ શકાય છે. આમ આખી પ્રક્રિયા તબક્કાવાર થશે કે જેને લીધે રક્તકણ એટલે કે આરબીસી, રેડ બ્લડ કોર્પસ્કલ્સ તરીકે ઓળખાતા વિશિષ્ટ કોષોનું નિર્માણ થઈ શકે. તો આમ મિત્રો આ ખૂબ અગત્યની ક્રિયા છે જેના વિશે આપણે અહીંયા વાત કરી. મિત્રો, અસ્થિમજ્જામાં રુધિરકણોના વિભેદન એટલે કે હેમેટોપોએસિસની ક્રિયાને સમજાવતો અને એમાં પણ ખાસ કરીને એરિથ્રોપોએસિસ એટલે કે રક્તકણ સર્જન અથવા રક્તકણ જનનની ક્રિયાને ખાસ રીતે સમજાવતો એક વિશિષ્ટ એનિમેશન વિડીયો છે. ચાલો તેને સમજીએ. તો તમે જોઈ શકો છો તેમ આપણો જે રુધિર પ્રવાહ હોય છે, રુધિરની અંદર મોટા પ્રમાણમાં રક્તકણોને એટલે કે રેડ બ્લડ સેલ્સને જોઈ શકાય છે, જે સમગ્ર શરીરની અંદર પોષક દ્રવ્યોની આપલે, ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ અને વાયુઓના વિનિમયમાં અગત્યનો ભાગ ભજવે છે. આ તમામનું સંશ્લેષણ, તમામ રુધિર કોષોનું સંશ્લેષણ અસ્થિમજ્જામાં આવેલા હેમેટોપોએટિક સ્ટેમ સેલ અથવા તો હેમોસાઇટોબ્લાસ્ટ તરીકે ઓળખાતા એક સ્તંભકોષમાંથી થાય છે, જેને રક્ત સર્જક અથવા તો રુધિરકોષ સર્જક સ્તંભકોષ કહેવામાં આવે છે. આ ક્રિયા દરમિયાન વિભેદન પામતી વખતે જે રુધિરમાં રહેલા રક્તકણો છે તેઓની પૂર્વાવસ્થાઓ જે છે તેઓ ચોક્કસ રીતે કોષ કેન્દ્ર ધરાવતી હોય છે, પરંતુ તો પૂર્વાવસ્થા કે જે કોષ કેન્દ્ર ધરાવે છે તેમાંથી એક નિશ્ચિત પ્રક્રિયા દ્વારા કોષ કેન્દ્ર આમ દૂર થઈ જાય છે. તમે જોઈ શકો છો કે તેનું કોષ કેન્દ્ર દૂર થઈ ગયું. પરિણામ સ્વરૂપે અકોષ કેન્દ્રીય એવો આ આરબીસી એટલે કે રક્તકણ આપણા અસ્તિત્વમાં આવ્યો. તો આઈ હોપ મિત્રો તમને અસ્થિમજ્જામાં રુધિરકણોના વિભેદનની આ સંપૂર્ણ ક્રિયા ખૂબ સારી રીતે સમજાઈ ગઈ હશે. અને આ રીતે અસ્થિમજ્જાની અંદર આ તમામ રુધિરકોષો 7 અલગ અલગ પ્રકારના રુધિરકોષો બનતા હશે. બરોબર, જેનું પણ આગળ અમુક કેસમાં વિભેદન શક્ય છે. દાખલા તરીકે એક કેન્દ્રીય કણોનું વિભેદન થઈ એમાંથી આગળ જતા આપણે કીધું એમ શું બને છે, મેક્રોફેજ, જે ભક્ષક કોષો તરીકે ઓળખવામાં આવે છે, તેનું નિર્માણ થાય છે. બરોબર, એ જ રીતે આપણે જોયું તેમ બી લસિકા કોષનું વિભેદિત સ્વરૂપ છે તેને કહેવાય છે પ્લાઝમા કોષો, જે એન્ટીબોડી સ્ત્રાવી કોષો છે. બરોબર, તો અમુક કોષોનું હજી આગળ વિભેદન શક્ય છે, જ્યારે રક્તકણ, ત્રાકકણ અને બાકીના જે શ્વેતકણો છે આ સિવાયના આ બધા પોતાની પૂર્ણ વિભેદિત અવસ્થામાં અસ્થિમજ્જામાં જ આવી જાય છે. બરોબર મિત્રો, તો આઈ હોપ તમને આ બધી જ બાબતો અહીં સારી રીતે સમજાઈ ગઈ હશે. આ રીતે આપણું રુધિર જે છે આ 7 અલગ અલગ પ્રકારના સંગઠિત પદાર્થો એટલે કે રુધિરકણો અને તેને આવરી લેતું એવું 55% જેટલું રુધિરનું કદ બનાવતો રુધિર રસ તેનાથી બનેલું હોય છે. બરોબર, તો કોઈ રુધિરના નમૂનાને લઈ તેની અંદર રહેલા જે ઘટકો છે, મતલબ કે તેની અંદર રહેલા વિવિધ રુધિર કોષો અને પ્લાઝમા એટલે કે રુધિર રસ, તેનું જો અલગીકરણ કરીએ તો કઈ રીતે કરી શકાય,
તો ચોક્કસ રીતે રુધિર ગંઠનની ક્રિયાને અવરોધે એવા કારકોની હાજરીમાં રુધિરના નમૂનાનું એકત્રીકરણ એટલે કે કલેક્શન કરવામાં આવે છે અને ત્યારબાદ આ રુધિરના નમૂનાને ચોક્કસ રીતે કેન્દ્રગામી અલગીકરણની ક્રિયામાં ફેરવવામાં આવે છે. તો જ્યારે કેન્દ્રગામી અલગીકરણ એટલે કે સેન્ટ્રીફ્યુગેશનની ક્રિયામાં આ કસનળીને આપણે ફેરવશું ત્યારે ચોક્કસ રીતે જે સમગ્ર રુધિર છે તે 3 ભાગની અંદર વહેંચાઈ જશે અથવા તો 3 પ્રકારના ઘટકો રુધિરમાંથી અલગીકરણ પામશે. જેમાં ઉપરની તરફ સુપરનેટન્ટમાં આવેલું જે પ્રવાહી ઘટક છે, જે સ્નિગ્ધ પીળા રંગનું પ્રવાહી હશે તેને રુધિર રસ એટલે કે પ્લાઝમા તરીકે ઓળખવામાં આવે છે, જેની અંદર અહીંયા દર્શાવેલા ઘટકો હશે, જેના વિશે આપણે ઓલરેડી ભણી લીધેલું છે કે રુધિર રસની અંદર રુધિર રસ પ્રોટીનો ઉપરાંત વિવિધ પ્રકારના ક્ષાર અને આયનો અને લગભગ 92% જેટલું પાણી હોય છે. રુધિર રસ પ્રોટીનોની અંદર આલ્બ્યુમિન, ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ, વિવિધ પ્રકારના રુધિર ગંઠકના કારકો અને આ ઉપરાંત બીજા ઘણા બધા ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવો હોય છે. જ્યારે વિવિધ પ્રકારના ક્ષાર અને આયનોના સ્વરૂપમાં અલગ અલગ પ્રકારના ઇલેક્ટ્રોલાઇટ્સ જેમ કે સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, વિવિધ પ્રકારના પોષક દ્રવ્યો, ઉત્સર્ગ પદાર્થો અને અન્ય દ્રવ્યો આવેલા હોય છે. આ પીળા રંગના પ્રવાહી સ્તરની નીચે એક સફેદ રંગનું ઘટ સ્તર જોવા મળે છે. આ જે ઘટ સ્તર છે જે સમગ્ર રુધિરનું 1% કરતાં પણ ઓછો ભાગ બનાવે છે તેને આપણે શું કહીએ છીએ? તો આને આપણે કહીએ છીએ શ્વેત કણો. બરોબર? શું કહેવાય છે તેને? શ્વેત કણ. બરોબર? WBCs, વ્હાઇટ બ્લડ સેલ્સ. તો શ્વેત કણો કે જેને લ્યુકોસાઇટ્સ પણ કહેવાય છે તે અહીંયા આવેલા હશે. તે ઉપરાંત આ જ સ્તરની અંદર ત્રાક કણો અથવા તો પ્લેટલેટ્સ આવેલા હશે. અને ત્યારબાદ સૌથી નીચેની તરફ જે અત્યંત ઘટ અને ખૂબ જ મોટું એવું પેલેટ જોવા મળે છે, જે અહીંયા અવસાદન પામેલું છે. તો આ જે ઘટ અને ઘેરા લાલ રંગનો આ જે વિસ્તાર છે તે કોને દર્શાવે છે? તો તે રક્તકણને દર્શાવે છે, એરિથ્રોસાઇટને દર્શાવે છે. આ જે એરિથ્રોસાઇટ છે તે સમગ્ર રુધિરના 45% જેટલા કદનું નિર્માણ કરે છે. બરોબર? 45% જેટલું સમગ્ર રુધિર જે છે એ રક્તકણ ધરાવે છે અને તેની અંદર તમે જોઈ શકો છો કે ચોક્કસ રીતે અકોષકેન્દ્રીય અવસ્થામાં રહેલા એવા એરિથ્રોસાઇટ હશે. બરોબર? આ જ પ્લાઝમા જે છે તેમાંથી જો રુધિર ગંઠન માટેના કારકો દૂર કરી દેવામાં આવે તો તે સીરમની અંદર રૂપાંતરિત થઈ જતું હોય છે અને તેનો ઉપયોગ કરીને વિવિધ પ્રકારના લેબોરેટરી ટેસ્ટ, બરોબર, વિવિધ પ્રકારની લેબોરેટરીની નિદાન કસોટીઓ કરી શકાય છે. તો આઈ હોપ મિત્રો તમને આટલી બાબતો અહીં ખૂબ સારી રીતે સમજાઈ ગઈ હશે. તેમ છતાં કંઈ ન સમજાણું હોય તો કોમેન્ટ સેક્શનની અંદર કોમેન્ટ કરીને પૂછી શકો છો. થેન્ક યુ સો મચ. ધન્યવાદ. ઓકે ફ્રેન્ડ્સ, આઈ હોપ